अस्सलामुअलैकुम दोस्तों। આજનો ફરીથી એક નવો સફર, નવો દિવસ, અને અમે આજે જઈ રહ્યા છીએ વડનગર. અને વડનગરના અંદર હોબળવામાં આવી શકે કોઈ જબરદસ્ત મ્યુઝિયમ છે, તો ઈકણ જવાના છીએ અમે. ના મોલ સાહેબની ગાડી કરવામાં આવી છે, જોઈ લે, મોલી સલીમ સાહેબ, કેસરપુરા વાળા. તો ચલો હું ગાડીમાં બેસી જાઉં, પછી આપણે આગળની વાત કરીએ. શો જઈ રહ્યા છીએ. બોનો શું ઉષા ને મજા આવી જશે. એ સીટ આગળ લઈ લે થોડી. તો ચલો ભાઈ, આજે અમે જઈ રહ્યા છીએ વડનગર. અને વડનગર ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે. અલમસભાઈ ગયા વખત ડિમાન્ડ કરી દેખાડો, હું વડનગરમાં પેદા થયું છું, મારે વડનગર જવું છે. અને વડનગર અલમસભાઈનું એક ગોમ છે અને આપણા વડાપ્રધાનનું એક ગોમ છે. તો ચલો, બંનેનો ગોમ છે. અને ઈકણ છે હોભળવામાં આવ્યું છે કે જબરદસ્ત કોઈ મ્યુઝિયમ છે ઈકણ, તો અમે મ્યુઝિયમની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. હવે ઈકણ જઈ જોયું પછી હું છે કેવું મ્યુઝિયમ છે. ઠીક છે, ઈકણ પોક્યા પછી ભાઈ જો આ વખતે એર્ટિગામાં બેઠા તો અલમસભાઈ કિસ મારે નવી એર્ટિગા લેવી છે. ગયા વખત બેઠા હતા તો એક નવી એર્ટિગા લેવી છે. ખાલી વાત તો ના કરો ને, લેવાની હોય. પૈસા નહીં તો વાત નહીં કરો છો, વાતો મોટી કરવાની. જો એક કહેવત છે ને, જેટલી ચાદર હોય એટલા પગ લોબા કરવાના. અલમસભાઈ જણ પગ લોબા કરશે ને તો 4 ફૂટ જગા વધ હશે. અચ્છા, મળવા ભાઈ. ચલો તો પછી ઇન્શાલ્લાહ તમને હવે મળ્યું અમે સીધા આગળ શોખ જઈને નમાઝ પડવા માટે ઉભા રહ્યા છે. ખેરાલુ ચોકડી ઉપર રહેવું છે. ખેરાલુ ચોકડી પોકે પછી ઇન્શાલ્લાહ મળી છે તમને. ઠીક છે, તેવું જ અમે બેન અમારી વસ્તી અને વાતો કરી જોઈ લો ભાઈ. અમે પોકી ગયા છે વડનગરના અંદર. એન્ટ્રી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. આ બાર જો ખાલી આ બારની સાઈડ થી જો જોઈ લો, આ સર્કલ છે. સર્કલ સુધી અમે પોકી ગયા છે ભાઈ. જોઈ લો, અમે આવી ગયા વડનગર. અને જોઈ લો, આ રહ્યું મ્યુઝિયમ, જબરદસ્ત ખૂબસૂરત. હવે અંદર જવાની એન્ટ્રી લઈએ. અલમાસભાઈ, તમારા વતનમાં આવ્યા છે, તમારી જન્મભૂમિ. જન્મભૂમિ છે. હા, તે પાસે અંદર જવાનું હેડો, ત્યાં જન્મભૂમિ બહાર જ ઉભરે. હા ચલો ભાઈ, તમે જઈએ અંદર. ટિકિટ બિકિટ લેવાની આવે. આવી ગયા છે મ્યુઝિયમના પાછળ. આ પાછળ મ્યુઝિયમ છે, બરાબર. હજી લો, પાછળ મ્યુઝિયમ છે. અંદરથી એન્ટ્રી મળે છે. ટોકન નંબર આલે છે, એના પછી અંદર જવા મળે છે. જુલફેકાર, તું ટોકન લઈને આગળ ને તને કીધું હું. ટોકન નંબર આલીને પછી અંદર જવા મળે છે. અંદર જ્યાં પછી જોઈએ જો આ ટાઈપની ટોકન આલી અમને 16 નંબરની ટોકન મળી ગઈ છે. અંદર જઈએ પછી બતાવીએ તમને. અંદર એન્ટ્રી કર્યા પછી ખબર જોઈ લે. અંદર એન્ટ્રી લઈ લીધી છે. ખબર ટિકિટ લેવાની છે હોમી સાઈડ ઉપર. જોઈ લે, અમારો ઓવેશભાઈ લાઈનમાં લાગી ગયા છે ટિકિટ લેવા માટે. હા હા, બધોનું હા તે ઓવેશનું છે ને. હા, અને ભાઈ મારે આધાર કાર્ડ આલવું પડે છે ને. મારે આધાર કાર્ડ બતાવવું પડે છે. તમારે ઓવેશભાઈ જ્યાં છે એનું બતાવી દે. આધાર કાર્ડ જો કે બધો પણ છે. અમારે પહેલાથી જ ખબર હતી આધાર કાર્ડ લેવું પડે છે, કારણ કે અમે બધું પૂછતાછ કરીને જાય. ઓવેશભાઈ આવી ગયો છે અમારે ટિકિટ લઈને. હું છે ઓવેશભાઈ, બતાવજો ટિકિટ. વજે સીવી છે ટિકિટો. આ જોઈ લો ભાઈ, ટિકિટો આવી ગઈ છે. અમે અહીંથી ફટાફટ જઈએ અંદર. આ જોઈ લો. આ હોમ છે ને, જે નંબર પર આપણે આટલો ઉભા રહીએ છીએ એ નંબરથી છે ને આટલા મેપ પર ફોટા શો કરે છે. જો પછી દાદા બધા સાથે લાગી ગયા છે મેપ શો કરવાના અંદર. આ જો 11 નંબર. અલમસ કયા નંબર પર ઉભો રહ્યો? 11 જોઈ લે. 10 નંબર પર ઉભો રહ્યો હું. 15 નંબર પર ઉભો રહ્યો છું. 15 નંબર આવી રહ્યો. જો 15 નંબર પર શો કરી દેખાય છે. હું હટી જાય. જોઈ લે, એ જતી રહ્યું. જોયું, જબરદસ્ત. પહેલી જબરદસ્ત એન્ટ્રી છે આટલા. ચલો ભાઈ, ઓય ચલો અહીંથી થોડા આગળ વધે. કોના પછી અહીંથી હવે અંદર જવાના. હવે અંદર જઈને હું કહેવા માંગે છે એ જોવા માટે. ચલો, બહારને ટિકિટ બતાવી અને બધા અમે આવી ગયા છે. અને મોતીને કરવાનું છે અને પછી ગયા અંદર. અને અમારી ટિકિટ સ્કેન કરી દીધી છે ટિકિટની ગાડી. सहस्त्राब्दियों तक श्रुतियों अनुश्रुतियों स्मृतियों में चर्चित इस शहर का पहला लिखित उल्लेख मिलता है। इस स्कंद पुराणों या मुद्राओं का कोई मूल नहीं है, किंतु ये विनिमय और व्यापार की स्थित ये स्थान व्यापारियों में दुर्गों और विद्वानों को जमीन के पट्टे देने की सहस्त्राब्दियों से जीवंत वडनगर को समृद्ध करने वाला व्यापार से लगभग 200 किलोमीटर दूर है, किंतु स्थल पट्टन नाम से विख्यात इस व्यापारिक केंद्र से सामान भूमि मार्ग से बंदरगाह और जल पोतों से આજે વસ્તુ બતાવવા માંગતા હતા ને, એ જ બતાવવા માંગતા હતા કે વડનગર કેવી રીતે બન્યું અને કેવી રીતની એની શરૂઆતથી સ્ટોરી બતાવી છે. આ બાજુ હેડો.
નાળિયેરમાં પહેલેથી જ હતા તે. આપણે જે નાળિયો લગાવતા હતા ને એ પહેલાના જમાનામાં એ પેલું બતા માંગી રહ્યા છે. હજી ઘણો બોમ્બ જીતું છે નાળિયો છે. આ જો પેલા આ ખીલા યુઝ થતા હતા અને આરી નાળી યુઝ થતી હતી એના ઉપર મૂકીને રફ ટાઈલ. હા એ ટાઇલ્સ ઓન કહેતા પણ આપણે જોતે નાળિયો કહેતા. આપણે નાળિયો કહેતા ને આપણે નળ શોર્ટ એન્ડ કટમાં નળ સમજીએ. એની કચ્છ સાઈડ જતી રહી ને તો શાયદ જોવા મળે છે આ વસ્તુ. તો ચલો તો આગળ અહીંથી જઈએ. હવે કોણ જો તો નમસ્કાર, અહીંયાથી સિટી ગેલેરી સ્ટાર્ટ થશે જે 2400-2500 વર્ષ પ્રાચીન નગર છે કેવી રીતે ડેવલપ થયું એની અહીંયા રેપ્લિકા બનાવેલી છે. તો તમે જે રેમ્પ ઉપર ઊભા છો એની નીચે જે બનાવેલું છે એ રેપ્લિકા છે, ઓરિજિનલ નથી. તમને ફીલ કરાવવા માટે બનાવેલું છે કે એક તમે ઓરિજિનલ એક્સક્યુશન સાઇટની સફર કરી રહ્યા છો. તો અહીંયા સૌપ્રથમ નગરની શરૂઆત પાણી અને માટીથી થઈ હતી. તો અહીંયાથી નગરની અંદરથી મળેલી ઓરિજિનલ સાઇટ ગાસ્કોલ મોનેસ્ટ્રી છે જે અહીંયા મોડેલ બનાવ્યું છે. તો ઓરિજિનલ તમને નગરની અંદર જોવા મળશે. આ બૌદ્ધ ભિક્ષુણીઓનો મઠ જે એક્સકેવેશનનો મળેલો છે. આ ઓરિજિનલ તમે જ્યાં નગરની અંદર ગાસ્કોલ દરવાજો આવેલો છે ત્યાંથી અંદર આ ગાસ્કોલ મોનેસ્ટ્રી તમે જોઈ શકો છો. અહીંયા સામેની બાજુ એક શિવ છે, મહાયાતક છે, આઇવરી છે, હાથીદાંતમાંથી બનાવેલું છે. તો એ સમયની કોઈ રાજા મહારાજ ઓળખ માટેની નિશાની અથવા સ્ટેમ્પ હશે. એની બાજુમાં એક ઓરિજિનલ બ્રિક છે. પછી અહીંયા નીચે બે બ્રિક સૌપ્રથમ થોડા આગળ ને શૂટ કરવા. અને બાજુની પીડીએફ ટ્રકની ઓરિજિનલ બ્રિક છે. અહીંયા તમે જોઈ શકો છો એ ઓરિજિનલ છે એક બ્રિક્સ, બાજુની રેપ્લિકા છે. અહીંયા વડનગરના અલગ અલગ 6 નામ છે: આનંદપુર, ચમત્કારપુર, વિપ્રપુર, વૃદ્ધનગર અને વડનગર. તો અહીંયાથી એક સીલ મળેલું છે, આનંદપુર રાજનું સીલ, મતલબ કે આનંદપુરના રાજાની મહોર. તો ત્રીજા કાળ દરમિયાન આ નગરનું નામ આનંદપુર હતું એવો ઉલ્લેખ કરેલો છે. આ ઓરિજિનલ મળેલું. પછી અહીંયા સામેની બાજુ ગ્લાસની અંદર કેટાફોન બોલ છે, ગોફારના ઘોડા, કે જ્યારે તોપ અને બંદૂકો ન હતી એ સમયે આક્રમણ કરવા માટે આવા ગોફારના ઘોડાનો ઉપયોગ કરતા હતા. પછી પાછળ છે ફોર્ટિફિકેશન વોલનું મોડેલ, કિલ્લાબંધીની દિવાલનું મોડેલ છે જે તમે નીચે જોઈને આવ્યા છો. તો ઓરિજિનલ છે. તો જે 7 સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલું છે. હા જો પહેલાના જમાનાની ગેમો જે રમાતી, અંટીઓને રમવાનું, અંટીઓ રમતા હતા ને પહેલા એ બધું દોરી નાખીને ફરાવાનું. જે પેલા છોકરો રમતો હતો એ રમકડો માટીના બધું અલગ અલગ છે. જે પહેલાના જમાનાનો છોકરો રમતો હતો ને પછી આવ્યું. આ તો આપણે રમેલા છે, આજ બી લોકો રમે છે. મોબાઈલમાં રમવું એ તો સાથે મોબાઈલમાં રમાય છે. રમકડાના ગાડાના પૈયા અને પહેલાની ભાષાઓ જોઈ લે હું લખેલું છે, કોઈ કશી પલ્લે પડવાની નહીં. જેને સમજમાં હોય કહી દેજો. જો અમુક બધી વસ્તુ બતાવી રહ્યા છે કે પહેલાના જમાનાની અંદર બધું શું હતું, કેવી રીતના વડનગર બન્યું. વડનગરની એક જબરદસ્ત સ્ટોરી છે હે ને, વડનગરની એક જબરદસ્ત સ્ટોરી છે ને એના પરથી બધી વસ્તુ જે આજના જમાનામાં અમુક હાથ લાગી છે, અમુક વસ્તુ મળી છે કુદરતી પેલામાં. પછી પહેલાના જમાના અંદર લોકો રહેતા હતા, કેવી રીતે ચૂલો બધું વાપરતા હતા. પછી પહેલાના જમાનામાં મંદિરો છે, બરાબર, જગેલા જવાબ છે ને આવા જેવું છે ખરેખર. અને એક જ વસ્તુ કે પહેલાના જમાનાની બધી વસ્તુ છે કે ભાઈ કેવી રીતના લોકો અહીં આયા, કોણ કયા જમાનામાં રહ્યું, બરાબર, કેવી રીતના બન્યું. પછી અમુક વસ્તુ એવું છે જે બિલકુલ નષ્ટ થઈ ગયું, ખતમ થઈ ગયું. પછી આ લોકોને શોધના અંદર મળ્યું ને એ વસ્તુનો અહીં લઈને રેપ્લિકેટ બનાવ્યું છે અને એની ઓરિજિનલ જગ્યા હોય આજ બી પેલામાં છે વડનગરના અંદર. નેચરલ ખતરનાક બનાવ્યું છે. એક જાળી લગાવીને ઉપર બને છે, તમને નેચરલ એક ફિલિંગ આવે છે કે તમે કોઈ માટી પર હેડી રહ્યા છો ખરેખર. અને આ દિવાલ છે જો જબરદસ્ત નેચરલ દિવાલ જેવી દિવાલ બનાવી છે. આ જોવા નેચરલ જબરદસ્ત એકોડો ઝૂલો, પહેલાના જમાનાનો એકોડો ઝૂલો ભાઈ જોઈ લે. પહેલાના જમાનાનો પછી જોઈ લે ભાઈ આ બધું ઘર જોઈ તો છે ને એ લાગે છે કે પહેલા પણ પૈસા હતા પણ આપણાથી સારું ઘર ડિઝાઇન જબરદસ્ત હતી. એ જમાના હિસાબથી બંગલા જ હતા. અગર બિલકુલ નથી, હા પણ આ હાથથી બધું આ હાથની કારીગરી છે ને ખરેખર. અને આજના ટાઈમ પર બી જેની કારીગરી કે છે ને ખતરનાક કરી છે. ઉપર બી આ રૂમ છે અને અન્ય ઉપર પતરો મારેલો છે, બરાબર. એનો નકશો ભાઈ ઉમેશભાઈ અમારા ગાઈડ છો ને એને કશી ખબર નહીં ઠોકે છે. આ વગર
આ વગર તો આજના ટાઈમમાં હું ઘણી જગ્યાએ જોયેલો છે. ઓલ્ડ જૂનો પડી રહેલો ખંડર થઈ ગયેલો. આ જો જૂનો જમાનાનો દરવાજા બાણો. અરે પેલા છે ને આટલે છે ને એક પેલું મારવામાં હતું ને હોકડી અમ ઉપર લગાવવામાં જો આ ખૂંટો રહ્યો ને આ ખૂંટો રહ્યો એ ખૂંટા પર મારી અને પછી હોકડી બંધ કરવામાં આવતી હતી. પછી આ રહ્યો જૂના જમાનાનો કબાટ બધું અંદર વાહન બધું મૂકવા માટે જોઈ લે. હા તો આજ બી મને હમણાં સુધી જોયેલા છે. આ તો હમણાં સુધી ફદલુભાઈ ના ઘેર હતું અને જૂનું મકાન તોડીને તાણે. બરાબર આ માટીના પ્રકાર છે અને જબરદસ્ત કારીગરી અને કલાકારી જે કરેલી છે ખરેખર બનાવ્યું છે. કોઈને ટાઈમ મળે ફેમિલી આથી એક વખત જરૂર આવજો. ફેમિલી વગર આવે તો આવી શકો છો. બરાબર આ લખેલું હું એક એક વસ્તુ તમને બતાવે સ્ટેપ બાય સ્ટેપ. આ જો ઓન અંદર પેલા પોણી જમા કરવામાં આવતું હતું. આજે એટલે પહેલાના જમાના ઘોડા છે રેવા રોજિંદા વપરાતું કારીગર અને કુશળનું મહત્વ. બહુ ખૂબસૂરત અને જબરદસ્ત જગ્યા છે. પછી આવું છે શીખ હું લખ્યું છે એ બધી જતી હું બધું લખેલું છે. શીકલ મોની કરોડરજ્જુ જે વળીનો કણાઈને પડી જાય એ શોર્ટકટ મૂકેલું એનું દાંતણું છે પણ લખેલું છે. જો દાંતણું છે સારવાડવાનું. ભાઈ જો ફરતા ફરતા આવ્યા હતા અને આટલે બેસી જાય છે અમે માટલું અને ગળો બનાવવા માટે. ટાટા બાય બાય. ચાલી ગયો હાથ. ऐसा थोड़ा सा लागा. चलो આટલા હાથ રાખવાના છે ઘરે. એટલે હાથ સાડું છે ફાવતું નહીં યાર. રસમાં બીજું કોઈ નહીં. એટલે ઓમ તો કરી નાખ્યો હોય છે એટલું. બરોબર ગોળ કરું છે. ગોળ નહીં થતું. બની ગયું ખાસું બની ગયું. એના હાથ હોય રાખવાનું. ચાલો જો ખાસું બની ગયું ભાઈ. ખાસું બની ગયું છે મારે પણ બરાબર બનતું નહીં ભાઈ. જો આ બનાવતા આવડતું તો કુંભારો હતા તારે કશું નહીં ભાઈ. જો અહીંથી બીડો માટલો બાટલો બધું બનાવીને માટીના કુંભાર બનાવ્યા હતા બની નીકળ્યા છે હવે. ઠીક છે અહીંથી નહીં થોડી બહારની સાઈડ ઉપર પહેલાના જમાનાના પૈસા છે તો સિક્કા. ચલો પહેલાના જમાનાના મનીભાઈ સિક્કા. હા પહેલાના જમાનાના મનીભાઈ. તમારું જુલ્ફિકારભાઈ સિક્કા કહેવા માંડ્યા છે. જો એ જુલ્ફિકારભાઈને સિક્કો કહે. જુલ્ફિકારભાઈ આર્યું કહો હુજીભાઈ આર્યું કહો. હા ગયેલું. ચાલો અમારા હુજીભાઈ લાગી ગયા છે નાનપણની યાદો તાજા કરવા માટે સિક્કો કહેવા. હુજીભાઈને ગયું એમ જેવું એમ કપાળ જેવું કમ્પ્લીટ છે. અમારો હુજભાઈ સિક્કો બનાવવો જોઈએ. હુજભાઈને સિક્કો બનાવે સિલ્વર કોઈન. હુજભાઈ લેતા હોય સિક્કો બહાર જઈને વાપરવાના પૈસા. અલમસભાઈ જોઈ લે આ છોકરીઓ માટે છે. અલમસભાઈ કરી રહ્યા છે બંગડીનો કળો પહેરે છે. નેચરલ હાથ ગાલ દીધો તો હાથ કાઢજે તારો શું ભાઈ. હા નેચરલ પાછો હાથ ના આવો. હા જો ભાઈ બધું બનાવવાનું છે. હું એક વસ્તુ જોઈ. હા હુજી બાપા હું બનાવતો હતો. હા તું અને સુલજાઈ દીધું મજુ બાપા તો હું તને હોળો હોળી પહેલી વાત તો હોય નહીં જોડે. પકડજો થોડું પકડજો હું સુલજાવું એને. ના થયું લે ના ઓલે ચલો જો મુને યાર ગોઠવી નાખ્યું વિજયભાઈ ને મેં મને શંખ બનાવી દીધો. ડન થઈ ગયું મારું શંખ. હું એટલે સાપરિયું બાપરિયું બનાવું છું બોલે. અચ્છા કાચની બંગડી બનાવું છે. હું તો સાપરિયું બનાવું છું ભાઈ જોઈ લે. આટલે એક બધી વસ્તુ છે કાચની બંગડી બધું જે બનાવવું છે. પછી એનો પોનો પકડ આ બધી વસ્તુ ગવાનો પોનો પકડ કાચની બંગડી કાચની સામગ્રી ટુકડા બનાવવાની વસ્તુ છે.
હા હું કરીશ લે નકશું બનાવવાનું છે લે ચલો આ રહ્યું કોમ મને હારું વાળો મામલો કરીને બતાવ્યું ખબર છે ને એટલે પકડવાઈશ નહીં મળશે હા બરાબર બરાબર મૂકે છોડી બરોબર તો બરાબર પરફેક્ટ મોલ સાહેબ સહી દિશામાં જઈ રહ્યા છો તમે પણ મારે છે નહીં આવતું ઊભી રે અમુક દોઢી લાગે અચ્છા જો બરાબર છે મોલ સાહેબ અમુક દોઢો થઈ જશે કે એટલે નહીં આવતો હા ઓનું કાઢો મોલ સાહેબ ભાઈ શોર્ટ વિડીયો કરજે જો એટલે ડન બનાવી દીધો અલમાસભાઈ ને મોલ સાહેબ ને ત્રણ થઈ હું લઈ જાઉં ટોર્પીડો ઝારને બનાવો ટોર્પીડો ઝારને બનાવી દીધું છે ચલો ડન અને ભાઈ જોઈ લે આટલે જે તળાવ ને બધું છે ને ઓ હજે પેલા મને તમે બતાવતું હતું ને એ છે જોઈ લે આ ખોદકામ આ જોઈ લે ખોદકામ જે થઈ રહ્યું છે ને ભાઈ જોઈ લે અમે હરિભાઈ ને પૂછી લીધું હા હું સૌવેશભાઈ સ્ટોરી હું જોવાની આપણા મણિનગર જે 7 વડનગર બન્યો હતો ને મણિનગર જે એક વખત જે બન્યું હતું 7 વખત વડનગર પૂછીને પાછું પડ્યું એમાં એ આ એક છે કે રીતના બીજી જગ્યા પર અમુક આવો ટેક્સચર છે હા કઈ ગેટ કીધું યાર ગેટ તો હવે યાદ બે ચાર જગ્યા પર બીજો જગ્યા પર આવે તો એક જગ્યા પર આવું નીકળ્યું છે પહેલાનો છે ને જમાનાનો ઘર છે હા જોયેલા છે એટલો મણિનગર ને ઘર આ ઘર છે ને છેલ્લો નેનો શું જોઈ લે ગેપું જો ખાલી અને કેટલો મોટો કેટલી પહોળાઈમાં કેટલું બનાવેલું છે જો કેટલી લેયરો કરી દિવાલની આપણી મતલબ દીકરા પહેલા જો દિવાલો પડી જાય ને પડે લેયરો જો ખાલી દિવાલની કેટલી કરેલી છે આખી એક બાઇક ઉપર છે યા તો કોઈ સાયકલ ચલાવે તો ઈઝી પડ્યા વગર નીકળી જાય એટલી લેયરો જો નાના નાના મકોરના અંદર લોકો રહેતા હતા અને દિલ મોટો હતો ને એની જગ્યામાં રહી જતો હતો અને આજે છે ને એની જગ્યામાં એ લોકોને ફાવતું નહીં ખરેખર આ જગ્યા પર આવીને મજા આવી છે જબરદસ્ત જગ્યા છે આવું એમ કહેવામાં આવશે બીજી 4-5 જગ્યા 3-4 જગ્યાએ નીકળેલું છે ને અલગ અલગ જગ્યાએ જે વડનગરનું રહેવાસી એ લોકોને ખબર છે કઈ કઈ જગ્યાએ નીકળ્યું છે તો આઈને કમેન્ટ કરો ને જે લોકો ના આવ્યો હોય વડનગર જરૂર આવજો ભાઈ તમે જે જગ્યા પર પેદા થયા છે ને જે ગોમ વડનગરના અંદર ખરેખર બહુ જબરદસ્ત જગ્યા પર તે પેદા થયેલા છો તમારી એક રિયલ સ્ટોરી છે તમારા ગોમની એક હિસ્ટ્રી છે બરાબર વડનગરની અને જો હું જબરદસ્ત તળાવ છે યાર સાંજનું એ મન હતું ને વડનગર આવવાનું સાંજને મન હતું વડનગર આવવાનું કે વડનગર જોઈ નહીં વડનગર જવું પેદાઈ કરતા છે પણ ના સમજ હતી તારા પેદાઈશ થી ના સમજ ત્યારે વાલી સાહેબ આ જગ્યા પર પડાવતા હતા છોડીને પછી બારડોલી જતી રહેતા બરાબર અને હવે જઈને છે ને એને ગયા વખત કીધું વડનગર જવું સારું હું તો વડનગર તો જવાનું છે ને અહીંયા વડનગર આ ખાલી નદીનો આ નજારો જો ખાલી નદીનો ખૂબસૂરત હે આ તો વાઇડ એંગલ છે હા વાઇડ એંગલ છે આ નદીનો નજારો જો અલવાસભાઈ હું કહેતો તું ભૂલી આમ સાંજનું એ આવું હતું વડનગર પણ ખરેખર આયા છે બહુ મજા આવી અને તમે એકાદ બધા આવો જોવો વડનગર હા અને ખબર પડી તમારા અબ્બાને કહેવું પડે કે વડનગર પાસ આવો તમે હતા તારનો અત્યારના વડનગરમાં બહુ ફરક છે 35 વર્ષ પહેલા એ વડનગર આવી ને પછી આવ્યા છે કે લે કે વડનગર મને કાલ કહેતા કે મને લઈ જવો છે મૂકી વિકળ મને ઉતાર દેજો કે હા કે આજે બધા ઓળખું તો શું વડનગરમાં એનું એટલે કિલ્લો કે એવું કહો છો ને બાજુમાં આ તળાવ છે ને આ તળાવની જે ખૂબસૂરતી છે ને ભાઈ તે જોવો તો ખરા આજે તળાવ છે અને આ જોઈ લે હું આ બધી વસ્તુ જો ખાલી એ આ બધી જૂનું ગોમ છે લે હું બધું જૂનવાણીનું છે ને પહેલાનું તો વડનગર પણ વડનગર બાદ તારે એટલું ખતરનાક જબરદસ્ત બનાવી દીધું છે યાર વડનગર મજા આવે ખરેખર નીકળ આવવાની હું તો કહીશું આવા એટલા ફેમિલી હાથી એક વખત બસ ઓઈની પર થોડા આગળ વધે બાણે ગાડીમાં જઈને ગાડી બેહીને પછી અમે વિડીયો કર્યું પૂરો ભાઈજી થોડા બહાર તમને મોસ્ટ ઓફ બધી વસ્તુ બતાવી દીધી છે ઠીક છે તો ચલો ભાઈ જોઈ લે આ છે મ્યુઝિયમનું આખું ગ્રાઉન્ડ આ બધું અમે તોથીને એન્ટ્રી કરી હતી પેલી સાઈડથી પેલી હોમી સાઈડથી એન્ટ્રી કરી હતી ને અલમસભાઈ તોથીને અમે એન્ટ્રી કરી હતી બરાબર આખું ફરી અને આ બસથી નીકળ્યા છે અને આ જોઈ લો અને આ બાજુ જો કોક એ ટાઈપનું જ છે કોક ગોમ બોમ મળેલું લાગે એટલે પુરાના જમાનાનો ઘર મળેલો છે બધું ચાલેલું કોમ ચાલુ છે મને લાગે છે આ કિલ્લો કે એવું કોઈ હોય ને એ ટાઈપની દિવારો છે જબરદસ્ત વડનગર આવી અને મજા આવી એટલે મ્યુઝિયમના અંદર અને જબરદસ્ત આ મ્યુઝિયમની જગ્યા લાજવાબ છે આ જો ખાલી તમે હું જબરદસ્ત બિલ્ડિંગ જે બનાવી છે 3 વર્ષ લાગ્યું છે ને બનવામાં કમ્પ્લીટ 3 વર્ષ કીધું ને અલમસભાઈ 3 વર્ષ બનવામાં લાગ્યા છે અને 10 મહિના થવાનો બને કમ્પ્લીટ રેડી છે
ઢેસાણ કમ્પ્લીટ જોયું હેડવા માટે નકર નવા ના ખાવા પણ અને હાથે કમ્પ્લીટ જોઉં હું તો સ્ટેન્ડ લઈને આવજો કારણ કે હું બ્લોગિંગ કરતા કરતા થાકી ગયો હાથ દુખી ગયા મારા કમ્પ્લીટ તો ચલો ભાઈ જોઈ લો ભાઈ જવાની તૈયારી અને ગાડીમાં અમે બેસી ગયા છે આવી ગયા છે ગાડીના અંદર મોલ સાહેબ તમે પેલા વખત આવ્યો હોય ને મોલ સાહેબ તૈયાર રહ્યો થઈ ગયું બન હવે તૈયાર આ વિડીયો જોયા પછી સર મને લાગે છે તમારા પર બધો ફોન આવે છે કે તમે જ જોયું છે મ્યુઝિયમ મોલ સાહેબ ને જોયું છે એટલે બધા મોલ સાહેબ ને ફોન કરી મોલ સાહેબ ગાડી લઈને આવો બી તો જવું છે ખરેખર બહુ મસ્ત બનાવી છો અમે આવી જાય છે અલમશભાઈ ના ગામમાં અલમશભાઈ નું ગામ છે અલમશભાઈ શું લાગે છે તમારા ગામમાં મજા આવી ગઈ છે અલમશભાઈ બહુ તારીફ કરી જીવન ગમ્યો અમે જઈ રહ્યા છીએ નમાઝ પડવા માટે નમાઝ પડતા આવીએ એટલે શું કોણ મસ્જિદ વડનગરના અંદર હતા અમે હાલ નમાઝ પડીને નીકળ્યા છે અને આપણા અલમશભાઈના અબ્બાસી મસ્જિદના અંદર ઇમામત કરાવતા હતા આજથી 30 થી 35 વર્ષ પહેલા એટલે અમે કીધું કોણ જતા આવીએ નમાઝ પડતા નમાઝનો ટાઈમ થઈ ગયો એટલા માટે અને હવે બસ ને કડવું જ છે તો પેલા ગાડીમાં બેસી જઈએ ને કડે પછી વ્લોગને કરીએ પૂરો અને આ જોઈ લે એ આ વડનગરની એક ગલી છે જે ગલીમાં અલમશભાઈ મોટા થયા છે મોટા તો નથી થયા બલ્કે 1 મહિનો જ રહ્યા છે ભાઈ જોઈ લે આ જબરદસ્ત બજાર છે આ ચકલા બજાર કિશન લેવાનો આ ચકલા બજાર કિશન ને સર ઉમેશભાઈ ની દુકાન આ બાજુ શોખ હતી ગમે તે શોખ ફોનનો ગલ્લો હતો તો ઓલે લઈ લેજો લે હોરિકન ખાય પાછ હા ચલો તા ગાડીમાં બેસીએ વ્લોગનું પૂરું કરી જઈએ આ તો ખાલી બસ હા અને છેલ્લા તો આગળ ફાફડા બટેકા લઈ રહ્યા છે જુલ્ફિકાર ભાઈ જોડે પોકી જાય છે ફાફડા બટેકા લેવા માટે ઠીક છે જતા ફાફડા બટેકા ખાતા છે વડનગરના પછી ઇન્શાલ્લાહ કોઈ બીજા વખત આવવાનું થાય તો વડનગર જરૂર પાસ આવ્યું ઠીક છે તો ચલો ગાડીમાં બેસીએ પછી ગણની બ્લોગને કરી દઈએ પૂરો ભાઈ જોઈ લે આ એનો ગેટ છે પછી ભાઈ આ ગજાતી રહ્યો આ બધા આ ગેટ બતાવે દે મને જોઈ લે વડનગરનો આ ગેટ બરાબર હવે ગાડીમાં બેહવા પાસ આવી ગયા છે અલમસ ફટાફટ જતરે છે ફટાફટ બેસી જાઓ બરાબર મોય બેસીએ બ્લોગને ફટાફટ કરી પૂરો બહુ ટાઈમ જતો રહ્યો છે બહાર જાઓ ને તક્કો માર હું પેલી બાજથી આવું છું અમાર જુલ્ફિકારભાઈ ને રોણી ના તો ફાફડા બટેકા લઈ આવ્યા વડનગર નું જતા કોક તો ખાતા જઈએ તો હું કીધું વડનગર ના ફાફડા બટેકા લઈ આવ્યા છીએ કોર્નર પર જ અને એટલા બધા ઉઠાયા છે ને કે કોઈ સુધી ચાલી રાતી ગયા છે ખાવા નાખે તો ચાલે ભાઈ જો તાણ અમારો આ વ્લોગ તમારે અગર પસંદ આવ્યો હોય તો વિડીયોને ઠોકો લાઈક કરો શેર કરવાનું ભાઈ સબસ્ક્રાઇબ તો કરજો જ